પામવું હોય એ રૂપે થવું હોય તો ઘર બારીને જતા રહેજો, ઘર છોડીને જતા રહેજો એવું કીધું નથી. બૈરા છોકરા મૂકીને જતા રહેજો એવું નથી કીધું. અમર પ્યાલો મારા ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના, અમરાપુરની જો આશા કરો તો તજો અંતરના અભિમાન. તમારે અમર પદને પામવું છે, એ રૂપ થવું છે, અંતરનું અભિમાન મૂકી દેજો. તો કયું અભિમાન હોય આપણામાં? કોઈને ધનનું અભિમાન હોય, કોઈને કુળનું અભિમાન હોય, કોઈને રૂપનું અભિમાન હોય અને કોઈને જ્ઞાનનું પણ અભિમાન હોય. જો આ બધું પડ્યું હોય ને ત્યાં સુધી અમરપદને પમાતું નથી. આ બધું છોડવું પડે છે, આ બધું ખાલી કરવું પડે છે. મહાપુરુષો ઘણી વખત કહે છે કે એક વરસાદ વરસતો હોય અને માટલું તમે મૂક્યું હોય અને જો તમારું માટલું ઊંધું મૂક્યું હોય તો એક ટીપું પાણી ના આવે ને ના આવે. અને હમું મૂક્યું ને જો હેઠે બુંદું હોય તો એક ટીપું પાણી ન રહે. અને મહાપુરુષ એથી પણ આગળ લઈ જાય. ઠસો ઠસ ભરેલું હોય અને ગટરનું પાણી ભર્યું અને આખી રાત વરસાદ વરસે અને ગટરનું પાણી જો ન ઠલવાય તો બીજું પાણી પીવે એવું ક્યારેય હોતું નથી. એમ ઠસોઠસ આપણા ગળાની અંદર આ બધો બગાડ જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી હરિનો રહેવાનું સ્થાન નથી. જ્યારે કહે છે એક ઘરમાં અંધારું રહે અને એક ઘરમાં અજવાળું રહે. અંધારું અજવાળું બે એક ઘરમાં રહી શકતું નથી. કાં તો તમારા ઘરમાં બગાડ પડ્યો હશે તો બગાડ રહેશે અને કાં તમારું ઘર ચોખ્ખું થઈ જશે તો હરી રહેશે. મહાપુરુષ આ દિશા તરફ આપણે લઈ જાય છે.